હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકાશ ચેપ્ટર નંબર 2 રેખાઓ અને ખૂણાઓની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 11 છે. આ લેક્ચરમાં આપણે પેજ નંબર 46થી લઈ અને 50ની વાત કરવાના છીએ. તો આગળના 10 લેક્ચર તમે ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ આવી શકો છો. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો આ લેક્ચરમાં આપણે કયો ટોપિક શીખવાના છીએ? તો હવે આપણે ખૂણાને માપતા તો શીખી ગયા કે કોઈ પણ આપણને ખૂણો આપેલો હોય તો એનું અંશ માપ કેવી રીતે લેવું. હવે આપણે ખૂણાને દોરવાનું છે કે આપણને અહીંયા અંશ માપ આપેલું હોય કે અહીંયા તમારે 45 અંશનો ખૂણો દોરવાનો છે. તો હવે અહીંયા આપણે ખૂણો દોરતા શીખીશું. તો આપણો અહીંયા ટોપિક છે કે ખૂણાને દોરવા, જે આપણો ટોપિક છે અહીંયા 2.10. તો ચલો આપણે શીખીએ. તો અહીંયા આપણને એવું કીધું છે કે કોણ માપકનો ઉપયોગ કરીને વિદ્યાર્થી 30 અંશનો ખૂણો દોરવા માટે તેને ખૂણો TIN નામ આપવા માગે છે. તો ચલો આપણે કેવી રીતે ખૂણાને શોધીશું? તો સૌપ્રથમ અલગ અલગ પગલાં છે. તમારે પગલાં આમ પહેલાં આપણે જોઈ લઈએ, પણ પછી હું તમને સિમ્પલ રીત શીખવાડી દઈશ, તમને સિમ્પલી આવડી જશે. તો ચલો આપણે પગલાં જોઈએ. તો પહેલાં તો અહીંયા તમારે આધાર દોરવાનો છે એક કે ઓકે. સિમ્પલ તમે આધાર દોરી લીધો. પછી તમારે અહીંયા શું કરવાનું છે? જ્યાં તમે અહીંયા આધાર દોર્યો તો નીચે આ એક લાઈન, એના પર તમારે અહીંયા જે 0 અંશનો ખૂણો છે એ અહીંયા મૂકવાનો છે. ઓકે, એક સાઈડ 0 છે ને એક સાઈડ 180 છે. તમારે જ્યાં પણ 0 હોય એને મૂકવાનું છે. અને પછી જ્યારે તમે ત્રીજું પગલું લો, તમારે જેટલા અંશનો ખૂણો જોતો હોય, જેમ કે અહીંયા આપણે 30 અંશનો ખૂણો જોવે છે, તો અહીંયા આપણે 0 લીધું હતું અને અહીંયા 30 છે. તો અહીંયા તમારે જે કોણ માપક છે ત્યાં અહીંયા તમારે જે પેજ ઉપર અહીંયા ટપકું કરવાનું છે. પછી અહીંયા તમે શું કરશો? તમારી એક રેખા અહીંયાથી પસાર થાય છે અને એક તમારું અહીંયા ઉપરની સાઈડ અહીંયા ટપકું હતું તમારું. તો અહીંયા આ એક તમારી હતી અહીંયા કિરણ, અને અહીંયા તમારું એક કિરણ બની જશે આવી રીતે. ઓકે, તો તમે માપપટ્ટી અથવા ફૂલપટ્ટીની મદદથી અહીંયા ખૂણાને માપી શકો છો. તમારી બે ભુજાઓ થઈ ગઈ અને આ જે વચ્ચે છે એ તમારું શું છે? અહીંયા 30 અંશનો ખૂણો તૈયાર થઈ ગયો. ચલો હું તમને સમજાવું. જેમ કે આપણા જોડે અહીંયા આ એક કોણ માપક છે. આપણે અહીંયા ચલો 60 અંશનો ખૂણો દોરો છે. તો અહીંયા આપણે શું કરીશું? પહેલાં તો અહીંયા આપણે આને આવી રીતે ચલો આપણે થોડું ઝૂમ કરી લઈએ, તો થોડું મોટું બનાવી લઈએ. ઓકે, હવે અહીંયા આપણે 60 અંશનો ખૂણો દોરવો છે. તો અહીંયા આપણે જ્યાં કોણ માપકનું કેન્દ્ર છે ત્યાં અહીંયા આપણે શિરોબિંદુ લઈશું. પછી અહીંયા જે 0 અંશ છે ત્યાંથી અહીંયા આપણે એક રેખા પસાર કરીશું, અહીંયા આપણે કિરણ પસાર કરીશું. તો ચલો અહીંયા આપણે કરીએ. ઓકે, આ આપણું એક કિરણ, જેને આપણે આધાર કહીએ છીએ. પછી અહીંયા આપણે 60 અંશનો ખૂણો દોરવો છે. તો કેવી રીતે દોરીશું? અહીંયા આપણે ગણીએ કે 10, 20, 30, 40, 50 અને 60. કેમ કે આમાં નાના આંકડા દેખાતા નથી. અહીંયા લખેલું છે 60, પણ તમને 120 દેખાય છે. 60 નાનો રેડ પેનથી લખેલું છે, દેખાતું નથી. તો અહીંયા આપણે ટપકું કરીશું. અહીંયા આપણે ટપકું કરી લેવાનું. તો ટપકું કરી લીધું કોણ માપકની ઉપર. પછી અહીંયા તમારે કોણ માપકને હટાવી લેવાનું છે અને જે આપણે ટપકું કર્યું તમારે ફૂલપટ્ટીની મદદથી અહીંયા જોડી લેવાનું છે. કે અહીંયા જ્યાં તમારું શિરોબિંદુ હતું ત્યાંથી અહીંયા તમે આવી રીતે અહીંયા એક ભુજા પસાર કરી શકો છો. અને અહીંયા જે તમને આ ખૂણો મળ્યો એ કેટલા અંશનો ખૂણો છે? હવે તમારો 60 અંશનો ખૂણો છે. ઓકે, તો તમે આવી રીતે અહીંયા તમને કોઈ પણ અંશમાં આપે તમે કોઈ પણ ખૂણો અહીંયા દોરી શકો છો. જેમ કે ચલો અહીંયા આપણે બીજો એક ખૂણો દોરીએ. અહીંયા 130 અંશનો ખૂણો અહીંયા આપણે દોરવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા પહેલાં તો આપણે કોણ માપકને મૂકીએ. ચલો, તો અહીંયા જ્યાં કોણ માપકનું કેન્દ્ર છે ત્યાં અહીંયા આપણું શિરોબિંદુ આવશે. પછી અહીંયા આપણે એક જે ભુજા છે અથવા કિરણ છે એને અહીંયા આપણે 0 અંશમાંથી પસાર કરીએ. અને 130 કઈ સાઈડ આવશે? જો અહીંયા 90 આવશે. પછી અહીંયા 100, 110, 120 અને અહીંયા 130. તો આ અહીંયા તમારો બિંદુ છે ત્યાં 130 આવશે. તો ચલો બાકીના બિંદુને અહીંયા આપણે રિમૂવ કરી લઈએ. પછી આપણે અહીંયા કોણ માપકને હટાવી લઈએ. તો ઓકે, આપણો કોણ માપક હટી ગયો. હવે તમારે અહીંયા સિમ્પલી આને જોડી લેવાનું છે કે અહીંયા જે શિરોબિંદુ હતું ત્યાંથી અહીંયા તમારું જે આગળ આપણે બિંદુ દોર્યું હતું એને અહીંયા આપણે જોડી લીધું ફૂલપટ્ટીની મદદથી. તો અહીંયા જે તમને આ ખૂણો મળ્યો એ કેટલા અંશનો છે? અહીંયા 130 અંશનો ખૂણો છે. આવી રીતે તમે કોઈ પણ અહીંયા ખૂણો દોરી શકો છો. તો હવે આપણને અહીંયા ઘણા બધા પ્રશ્ન આપ્યા છે, વિચારો અને શોધો. તો ચલો આપણે એનું સોલ્યુશન મેળવીએ. તમને ખૂણો દોરતા આવડી ગયું? ફરીથી એકવાર રિવિઝન કરાવી લઉં છું. જ્યાં કોણ માપકનું કેન્દ્ર હોય ત્યાં શિરોબિંદુ લો. પછી તમારે જ્યાં 0 અંશનો ખૂણો છે ત્યાં તમારી એક ભુજા અથવા કિરણ લો અને જે પણ તમારો ખૂણો જોઈએ છે ત્યાં તમારું બિંદુ દોરો. અને પછી જે શિરોબિંદુ છે અને બિંદુ છે એને તમે અહીંયા
ફૂલપટ્ટીની મદદથી જોડો અને પછી તમને જે ભુજાઓ વચ્ચે તમારો ખૂણો છે જે પણ તમારે શોધવાનો હતો એ અહીંયા તમને ખૂણો મળી ગયો છે. ઓકે, તો આ તમારી રીત છે. તમે આ જે તમારી બુકમાં આપેલું છે એમાં તમને થોડું ડિફિકલ્ટ લાગશે કે અહીંયા ફૂલપટ્ટીમાં પગલાં આવી રીતે કરાવું. આમ તો જે મેં કીધું એ જ અહીંયા તમારી બુકમાં કરેલું છે, પણ એમાં થોડું સરળ ભાષામાં તમને શીખવાડવાનો પ્રયત્ન મેં કર્યો. તો ચલો આપણે આગળ જઈએ. હવે તમારા પ્રશ્નો જોઈએ. તો પ્રશ્નમાં તમને શું આપેલું છે, ચલો આપણે પ્રશ્ન વાંચીએ અને સિમ્પલી આપણું અહીંયા એનું સોલ્યુશન મેળવીએ. તો વિચારો અને શોધો. તો પ્રશ્ન નંબર 1 કે આકૃતિ 2.23માં શક્ય તેટલા બધા ખૂણાઓની યાદી બનાવો. શું તમે તે બધા શોધી શક્યા? હવે બધા ખૂણાઓનું માપનું અનુમાન કરો. ત્યારબાદ કોણ માપક વડે ખૂણાઓ માપો અને તમારા બધા અનુમાનોને એક કોષ્ટકમાં નોંધો. જુઓ કે તમારા અનુમાનો વાસ્તવિક માપને કેટલા નજીક છે. તો અહીંયા તમને જે આ આકૃતિ આપેલી છે 2.23 એમાં તો પહેલાં જેટલા પણ ખૂણા છે એટલા અહીંયા આપણે લખવાના છે. તો ચલો આપણે અહીંયા લખીએ. તો તમે અહીંયા લખશો તો કયા કયા ખૂણા અહીંયા તમને મળશે? તો પહેલો ખૂણો મળશે અહીંયા આપણને ACS. આ જે ખૂણો છે એ તમે કહેશો કેમ અહીંયાથી આપણે આ સાઈડથી શરૂઆત કરી છે, તો અહીંયા કેમ તમે આ ખૂણો અને આ બંને ખૂણા ના લીધા? તો તમે જોશો અહીંયા આગળ તમારું કોઈ બિંદુ અહીંયા તમને આપેલું નથી, તો ખૂણાને માપ તો આપવું પડે. હવે નામ આપવા માટે તમારે કોઈ બિંદુ તો હોવું જોઈએ આગળ, પણ અહીંયા કોઈ બિંદુ નથી. તો અહીંયા આપણે તમારે અંદરના બે ખૂણા લેવા પડશે. તો અહીંયા આપણે પહેલો ખૂણો લઈશું ACS. આપણે એ સુધી લંબાવીશું. તો ચલો આપણે લખીએ અહીંયા કે ખૂણો ACS. હવે અહીંયા આપણે ખૂણો લઈશું BAC, જે મેં તમને હાલ જ હમણાં બતાવ્યો હતો BAC. તો અહીંયા આપણે લખી દઈએ કે BAC. ઓકે, તો આ તમારો અહીંયા બીજો ખૂણો થઈ ગયો. પછી અહીંયા આપણે ખૂણો લઈશું, અહીંયા આ રહ્યો તમારો ખૂણો જે છે એ લઈશું. તો આ ખૂણાનું માપ શું બનશે? અહીંયા તમારું CDL. તો અહીંયા આપણે લખીશું ખૂણો CDL. પછી અહીંયા આપણે ત્રીજો ખૂણો લઈશું. આ જે અંદરનો ખૂણો છે અહીંયા, આ જે ઉપરની સાઈડનો, આ ખૂણાને આપણે નામ આપીશું અહીંયા APL. ઓકે, પછી અહીંયા તમારો જે ખૂણો છે આગળ આપણે જોઈએ તો અહીંયા BPL. તો આ સાઈડથી તમે અહીંયા લઈ શકો છો BPL. ઓકે, તો બંને સાઈડના ખૂણા આવી ગયા. તો ચલો આપણે લખી દઈએ કે અહીંયા ખૂણો APL અને ખૂણો BPL. પછી અહીંયા આપણે નીચેના ખૂણા લઈએ. ચલો આપણે ઓકે, તો અહીંયા ખૂણો આપણો બનશે અહીંયા PLS અને બીજો ખૂણો બનશે અહીંયા આપણો PLC, આ સાઈડનો, એટલે કે આ ખૂણો અને આ ખૂણો. તો ચલો આપણે બંનેને લખી દઈએ અહીંયા કે ખૂણો PLS અને ખૂણો PLC. પછી આપણે ખૂણા લઈશું તો અહીંયા બનશે આપણું અહીંયા ARS, એટલે કે આ ખૂણો, અને બીજો ખૂણો અહીંયા બનશે આપણો RSC. તો આ જે ખૂણો છે નીચેના ખૂણો. ઓકે, બંને ખૂણા ARS આ ખૂણો અને બીજો ખૂણો છે અહીંયા આપણો RSC. તો ચલો બંને ખૂણા આપણે લખી દઈએ અહીંયા કે ખૂણો ARS અને બીજો ખૂણો અહીંયા છે ખૂણો RSC. અને હજુ એક ખૂણો છે તમારા માટે અહીંયા તમને દેખાય છે. ચલો હું તમને બતાવું કે અહીંયા આ જે ખૂણો છે અહીંયા BRS. ઓકે, તો આ ખૂણો તમારો બનશે. હવે આ સાઈડ નીચે ખૂણો બનશે નહીં, કેમ કે અહીંયા તમને કોઈ બિંદુ આપેલું નથી. અહીંયા તમને B બિંદુ આપેલું હતું, એટલા માટે અહીંયા આપણો ઉપર ખૂણો બન્યો છે. તો ચલો આપણે છેલ્લો ખૂણો લખી દઈએ અહીંયા આપણો, તો BRS. તો અહીંયા આપણે લખીશું ખૂણો BRS. તો આપણા દરેક ખૂણા થઈ ગયા. તો પહેલાં આપણને શું કીધું હતું અહીંયા? ચલો આ જે રફવર્ક છે એને અહીંયા આપણે રિમૂવ કરીએ અને આપણે રકમને ફરીથી વાંચીએ કે અહીંયા આપણને કીધું હતું શક્ય હોય તેટલા બધા ખૂણાની યાદી બનાવો. તો અહીંયા આપણે બધા ખૂણાની યાદી બનાવી. શું તમે તે બધા ખૂણા શોધી શક્યા? ઓકે, હવે બધા ખૂણા આપણે મેક્સિમમ શોધી લીધા છે. કોઈ પણ ખૂણો અહીંયા આપણે બાકી હોય એવું આપણને અહીંયા લાગતું નથી. છતાં પણ કોઈ બાકી તો તમે અહીંયા કોમેન્ટ કરી શકો છો. હવે બધા ખૂણાઓના માપનું અનુમાન કરો કે કેટલા ખૂણા તમારા હોઈ શકે છે. તો ચાલો આપણે બધા ખૂણાનું અનુમાન નહીં કરીએ, પણ અહીંયા આપણે 3-4 ખૂણાનું અનુમાન કરીશું અને પછી આપણે માપીને શોધીશું કે આપણે અનુમાન સાચું પડ્યું કે નહીં. તમારે બધા ખૂણાનું અનુમાન કરી અને ઘરે તમારે જાતે શોધવાના છે. તો ચલો અહીંયા આપણે પહેલાં અનુમાન કરીએ. તો અહીંયા આપણે લખીશું કે અનુમાન. તો પહેલો ખૂણો છે અહીંયા આપણો ACS. તો ACS ક્યાં છે? આ રહ્યો તમારો ખૂણો ACS. તો તમે અહીંયા જોશો સિમ્પલી તમને ખબર છે અહીંયા કે આ ખૂણો શું દેખાય છે. અહીંયા જો તમે અહીંયા આ સીધી લીટી દોરો અહીંયા તો તમને L આકાર દેખાય છે. ઓકે, તો તમારો ખૂણો અહીંયા 90 કરતાં નાનો છે. તો અહીંયા આપણે અનુમાન કરીએ કે આપણને અહીંયા ખૂણો કદાચ ACS કેટલો મળશે? અહીંયા 80 પણ નહીં, અહીંયા આપણે 70 લઈએ. ચલો તમારે ગપ્પા મારવાની છે, સિમ્પલ તમારે અહીંયા અનુમાન કરવાનું છે કે આપણને અહીંયા 70 અંશનો ખૂણો લાગે છે.
પછી આપણે અહીંયા બીજું અનુમાન કરીએ તો આ જે તમારો નીચેનો ખૂણો છે અહીંયા, જેમ કે આ CDL, તો એ તો તમને સિમ્પલી અહીંયા દેખાય છે શું છે, અહીંયા બંને ભુજાઓ અહીંયા એક સીધી રેખા બનાવે છે, તો 180 અંશનો ખૂણો છે એ તો તમારો 100% સાચું જ પડશે અનુમાન. તો અહીંયા આપણો જે CDL છે એ 180 અંશ આપણને લાગે છે. પછી આપણે અહીંયા આ જે PLS છે એનું અહીંયા આપણે અનુમાન કરીએ તો ક્યાં છે, અહીંયા આપણું આ PLS આ રહ્યો ખૂણો, આ પણ તમને અહીંયા શું દેખાય છે, 90 કરતાં નાનો દેખાય છે, પણ પહેલાં કરતાં થોડો મોટો દેખાય છે, જે આપણો આ ACS કરતાં. તો અહીંયા આપણે આગળ 70 લીધો હતો, તો અહીંયા આપણે અનુમાન કરીએ કે આપણને આ ખૂણો કેટલો મળશે, અહીંયા અંદાજિત આપણને 80 અંશનો લાગે છે. પછી આપણે રિયલ માપ પણ શોધવાનું છે અહીંયા. પછી અહીંયા આપણે આ જે ARS છે એનો આપણે અનુમાન લગાવીએ તો ARS ક્યાં છે, ચલો રફરને રિમૂવ કરીએ તો અહીંયા AR અને S. તો તમે અહીંયા જોશો તો તમે અહીંયા જો સીધી રેખા બનાવો તો આવી રીતે બનશે, આ તમારો L આકાર બનશે, એટલે કે ખૂણો તમારો અહીંયા 90 અંશ કરતાં મોટો છે. તો આને અહીંયા આપણે લઈએ 110 અંશ, અનુમાન લગાવીએ કે અહીંયા આ જે ARS છે 110 અંશનો ખૂણો છે. તમારે દરેક ખૂણાનું અનુમાન લગાવવાનું છે અને પછી દરેક ખૂણા શોધવાના છે. પણ અહીંયા હું તમને 4-5 ખૂણા લઈ અને શીખવાડી દઉં છું, પછી તમારે જાતે કરવાનું છે, કેમ કે અહીંયા હું દરેક ખૂણા માટે શીખવાડવા જઈશ તો લેક્ચર બહુ મોટો બની જશે અને તમને પછી કંટાળો આવશે. તો ચાલો આપણે અહીંયા કરીએ. તો અહીંયા આપણું જે કોણ માપક હતું એને આપણે અહીંયા લાવી દઈએ અને જે ખૂણાના અહીંયા આપણે અનુમાન કર્યા હતા એનું અહીંયા આપણે માપ શોધવાનો પ્રયત્ન કરીએ. તો પહેલું છે અહીંયા આપણું ACS. તો ચાલો આપણે એનું માપ અહીંયા શોધવાનો પ્રયત્ન કરીએ. તો AC અને અહીંયા આપણે S. ઓકે, ક્યાં છે અહીંયા, ચાલો આપણે સરખી રીતે સેટ કરીએ અને AC અને S. તો અહીંયા આપણે અહીંયા C ઉપર રાખવું પડશે, સોરી મારે ઉપર A ઉપર રખાઈ ગયું. તો અહીંયા અને આપણે આવી રીતે ચલો સેટ કરવાનો પ્રયત્ન કરીએ તો કેટલા અંશનો ખૂણો બને છે. અહીંયા તમારો આપણે અનુમાન લગાવ્યું હતું કે અહીંયા આપણે 70 અંશનો ખૂણો છે, પણ આપણો ખૂણો કેટલાનો બને છે, અહીંયા જો તમે જુઓ 71, 72, 73 અને 74 અંશનો અહીંયા ખૂણો બને છે. 70 કરતાં થોડો વધારે છે અને 75 કરતાં એક પોઈન્ટ અહીંયા નાનો છે, એટલે કે 74 અંશનો ખૂણો મળ્યો. તો આપણે અહીંયા અનુમાન કર્યું હતું કે આપણને અહીંયા ખૂણો 70 અંશનો દેખાય છે અને આપણને વાસ્તવિકમાં મળ્યો કેટલો, અહીંયા 74 અંશનો અહીંયા ખૂણો મળ્યો, જે ACS છે એ આપણો અહીંયા ખૂણો. પછી આપણે બીજો ખૂણો કયો લીધો હતો કે CDL, એ તો આપણે 180 અંશનો મળશે, છતાં પણ તમારે ચેક કરો તો કરી શકો છો. જો અહીંયા તમે મૂકશો આ D ઉપર તો જો 180 અંશ જ મળે, કેમ કે એ બંને ભુજાઓ સીધી રેખા બનાવે છે. તમે સિમ્પલી અહીંયા જોઈ શકો છો કે આ ખૂણો તમારો અહીંયા 0 થી શરૂઆત કરો તો આપણને અહીંયા આ સાઈડ 180 અંશ મળે છે. તો અહીંયા તો આપણે જે ધારણા કરી હતી એ પહેલી વાર આપણી સાચી પડી, આગલી વાર થોડી ખોટી પડી હતી. આપણે સિમ્પલી અનુમાન લગાવવાનું તો પરફેક્ટ આપણને મળે નહીં. હવે આપણે PLS ને અહીંયા આપણે 80 અંશ ધાર્યું હતું, તો ચાલો આપણે જોઈએ કે કેટલા અંશનો ખૂણો આપણને મળે છે. તો PLS ક્યાં છે, આ રહ્યું અહીંયા આપણું PLS. તો અહીંયા આપણે L પર રાખીશું અને આગળનું ભુજાને આપણે P પર સેટ કરીએ સરખી રીતે. ચલો ઓકે, આ આપણું સિમ્પલી સેટ થઈ ગયું. તો કેટલા અંશનો ખૂણો મળે છે, ચલો આપણે જોઈ લો અહીંયા કે આપણે અહીંયા ધારણા કરી હતી. ચલો હજુ આપણું સેટ નથી થયું સરખું, થોડું ખાલી આમ કરવાનું છે. પરફેક્ટ થઈ ગયું. ઓકે, તો આપણે અહીંયા ધારણા કરી હતી 80 અંશની અને આપણને ખૂણો અહીંયા મળે છે 81 અંશનો. થોડો નજીકનો આપણને ખૂણો મળ્યો છે. સારી બાબત કહેવાય કે આપણને નજીકના ખૂણા મળે છે, નહીં તો ઘણા તમને દૂરના પણ મળી શકે છે. તમે કદાચ પણ આપણે એક અંદાજ લગાવી છે કે ખૂણો 90 કરતાં મોટો છે કે નાનો છે, એટલે આપણે આઈડિયા લગાવી, આપણને ખબર હતી કે આ ખૂણો 90 કરતાં નાનો જ મળશે. 80-70 તમે કંઈ પણ અનુમાન લગાવશો તમને નજીકનો ખૂણો મળી જશે. પછી આપણે અહીંયા ધારણા કરી હતી કે ARS જે આપણો 90 અંશ કરતાં મોટો હતો અને 110 અંશ આપણે ધારણા કરી હતી. તો આપણે અહીંયા જોઈએ કે કેટલા અંશનો અહીંયા આપણને ખૂણો મળે છે. તો અહીંયા ARS, તો R ક્યાં છે, આ રહ્યું ARS. તો અહીંયા આપણે આ ખૂણો છે. ઓકે, તો અહીંયા આપણે આવી રીતે અહીંયા એને મૂકીશું. ચલો આપણે મૂકવાનો પ્રયત્ન કરીએ આવી રીતે. ચલો ઉલટું મૂકીએ ARS. ઓકે, તો આ રહ્યું. જો હવે આપણે ખૂણાનું માપ ચેક કરીએ કે કેટલા અંશનો આપણને અહીંયા ખૂણો મળે છે. તો તમે અહીંયા ચેક કરશો તો જો અહીંયા આપણે 0 થી શરૂઆત કરીએ તો અહીંયા 90 છે અને અહીંયા તમારું શું છે, અહીંયા આ તમારું અહીંયા 100 આવશે. ઓકે, અને 100 કરતાં થોડો મોટો છે. અહીંયા કેટલો મોટો છે, અહીંયા 102 આપણે ચલો ગણી લઈએ, 101 અથવા 102. તો અહીંયા આપણને ખૂણો ARS કેટલો મળ્યો, અહીંયા આપણને 102 અંશનો મળ્યો. અને આપણે ધારણા કેટલી કરી હતી, અહીંયા આપણે 110 અંશની. તો આપણને અહીંયા વાસ્તવિકમાં 102 અંશનો ખૂણો મળ્યો. ઓકે, તો તમે અહીંયા ધારણા કરી શકો છો અને પછી તમને વાસ્તવિક કેટલા અંશનો ખૂણો મળે છે અહીંયા તમારે દરેક માટે શોધવાનું છે. તમારે BAC, પછી APL, BPL, PLC,
RSC અને BRS તમારે દરેક ખૂણા માટે પહેલાં તમારે અનુમાન લગાવવાનું છે અને પછી તમારે કોણ માપકની મદદથી બુકમાં શોધવાનું છે કે વાસ્તવિક કેટલા અંશનો ખૂણો છે. તો અહીંયા આપણને આગળ શું કીધું હતું કે ત્યારબાદ કોણ માપકની વડે ખૂણાઓ માપો, જે આપણે માપી દીધા. તમારા બધા અનુમાનોને કોષ્ટકમાં નોંધો અને જો કે તમારા અનુમાનો વાસ્તવિક માપની કેટલા નજીક છે. તો આપણે જો અહીંયા નજીકના મળ્યા છે કે આપણે 70 ધાર્યું હતું, 74 મળ્યું. પછી પેલો તો ખૂણો આપણને ખબર હતો 180 અંશનો છે તો 180 અંશ મળ્યું. પછી અહીંયા આપણે 80 ધાર્યું હતું, આપણને 81 મળ્યું. પછી અહીંયા આપણે ધારણા કરી હતી 110 અંશ, એ આપણને 102 અંશનો ખૂણો, એટલે કે આપણને થોડા નજીકના ખૂણા મળે છે. તો બસ અહીંયા આપણું સિમ્પલી પ્રશ્ન નંબર 1 પૂર્ણ થઈ ગયો. હવે આપણે અહીંયા પ્રશ્ન નંબર 2 ની ગણતરી કરીએ. તો ચાલો આપણે એની રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ. તો પ્રશ્ન નંબર 2, કોણ માપકનો ઉપયોગ કરીને નીચે આપેલા માપના ખૂણાઓ દોરો. તો આપણને અહીંયા અલગ અલગ ખૂણા દોરવાના છે. હવે તમને આવડે જ છે. તો પહેલો ખૂણો છે અહીંયા આપણનો 110 અંશનો. તો ચલો અહીંયા આપણે દોરી લઈએ કે 110 અંશનો અહીંયા આપણે ખૂણો દોરીએ. તો શું કરીશું, અહીંયા પહેલાં તો અહીંયા આપણે જ્યાં કોણ માપકનું કેન્દ્ર છે ત્યાં શિરોબિંદુ લઈશું. પછી જ્યાં 0 અંશનો ખૂણો પસાર થાય છે ત્યાં અહીંયા આપણે એક ભુજા લઈશું અને જ્યાં 110 અંશ હશે ત્યાં અહીંયા આપણે બિંદુ લઈશું. તો અહીંયા 110 અંશ છે, આ સાઈડથી શરૂઆત કરી, તમારે ખાસ ધ્યાન આપવાનું છે. તો અહીંયા આપણે 110 અંશનું જ્યાં હતું ત્યાં અહીંયા આપણે આ બિંદુ લઈ લઈએ. ઓકે, અને પછી તમારે આ કોણ માપકને હટાવી લેવાનું છે અને જે તમારું શિરોબિંદુ અને બિંદુ મળે એને અહીંયા આપણે ફૂલપટ્ટીની મદદથી જોડી લેવાનું છે. તો આ જે આપણને ખૂણો મળ્યો એ સિમ્પલી અહીંયા 110 અંશનો ખૂણો મળ્યો. હવે આપણે બીજો ખૂણો શોધીએ. તો એ આપણને અહીંયા 40 અંશનો શોધવાનો કીધો છે. તો ચલો અહીંયા આપણે શોધી લઈએ કે 40 અંશનો ખૂણો આપણને કેવી રીતે મળશે. તો અહીંયા ફરીથી આપણે એ જ રીત અપનાવીશું કે અહીંયા જે કોણ માપકનું કેન્દ્ર છે ત્યાં આપણે શિરોબિંદુ લઈશું. પછી અહીંયા જે 0 અંશનો ખૂણો પસાર થાય છે ત્યાં આપણે અહીંયા એક ભુજા લઈશું અને જે 40 અંશનો ખૂણો છે અહીંયા ત્યાં આપણે એક અહીંયા બિંદુ લઈએ. તો ચલો આપણે હવે કોણ માપકને ફરીથી હટાવી લઈએ અહીંયા અને જે બિંદુ હતું એને આપણે શિરોબિંદુ સાથે અહીંયા જોડી લઈએ સિમ્પલી. તો આ જે આપણને ખૂણો મળ્યો એ કેટલા અંશનો મળ્યો, અહીંયા 40 અંશનો મળ્યો. અને સિમ્પલ તમને ડિફરન્સ પણ દેખાય છે કે આ જો ખૂણો જો 110 અંશનો છે તો અહીંયા સીધી લીટી દોરીશું તો 90 અંશ કરતાં મોટો છે. આ તમે જો અહીંયા સીધી લીટી દોરીશું અહીંયા તો 90 અંશ કરતાં નાનો છે. એટલે કે તમે જે દોરવાનો પ્રયત્ન કર્યો છે એ સાચી રીતે અહીંયા તમે દોર્યું છે. હવે આપણે આગળ બીજા ખૂણા છે, જેમ કે અહીંયા 75 અંશનો ખૂણો છે. તો ચલો આપણે અહીંયા દોરીએ કે અહીંયા 75 અંશનો ખૂણો આપણને કેવી રીતે મળશે. તો અહીંયા જ્યાં કોણ માપકનું કેન્દ્ર છે ત્યાં આપણે શિરોબિંદુ લઈશું. પછી અહીંયા આપણે એક ભુજા 0માંથી પસાર કરીશું અને 75 અંશ આપણને ક્યાં મળશે, તો અહીંયા 70 અને આ 75 વાળી મોટી લઈ તો આપણે આ 75 અંશનો ખૂણો મળશે. તો અહીંયા જે આપણે બિંદુ લીધું છે એ આપણું 75 અંશના ખૂણાએ લીધું છે. તો ચાલો આપણે જોડી લઈએ હવે શિરોબિંદુ સાથે. તો અહીંયા બિંદુ અને શિરોબિંદુને અહીંયા આપણે સિમ્પલી જોડી લીધું અને આ જે આપણો અહીંયા ખૂણો બને છે એ 75 અંશનો ખૂણો અહીંયા છે. ઓકે, પછી આને આપણે સાઈડમાં કરી લઈએ. આપણે હજુ બીજા 2 ખૂણા અહીંયા દોરવાના છે. તો ચલો આને આપણે થોડું સાઈડમાં કરી લઈએ. ઓકે, કેમ બધું આવી જાય છે, ચલો આપણે પ્રયત્ન કરીએ કે સાઈડમાં લઈ લઈએ. થોડું આવતું ને, ચલો ચાલશે. ઓકે, તો આપણે અહીંયા જ રાખીએ. પછી આપણે ખૂણો અહીંયા શોધવાનો છે 112 અંશનો. તો ચલો આપણે 112 અંશનો અહીંયા ખૂણો શોધી લઈએ. તો અહીંયા કોણ માપકને આપણે મૂકીશું. ચલો મૂકી દઈએ. અહીંયા જ્યાં કોણ માપકનું અહીંયા કેન્દ્ર છે ત્યાં આપણે શિરોબિંદુ લઈશું. પછી અહીંયા 0 અંશનો ખૂણો છે ત્યાં આપણે ભુજા પસાર કરીશું અને 112 અંશ આપણને ક્યાં મળશે, તો અહીંયા આપણે ઝૂમ કરી લઈએ. અહીંયા તો આ 110 અંશ છે એના કરતાં 2 બિંદુ આગળ, એટલે કે અહીંયા આપણને 112 અંશ મળશે. તો અહીંયા આપણે બિંદુ લઈ લીધું. હવે આને આપણે ઝૂમ ઇન કરી લઈએ. ઓકે, અને પછી આપણે અહીંયા જોડી લઈએ સિમ્પલી. તો ચલો આપણે કોણ માપકને હટાવી દઈએ અને અહીંયા આપણે જોડીશું. તો ચલો આપણે સિમ્પલી જોડવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો આ આપણું જોડાઈ ગયું છે. તો આ આપણો ખૂણો છે અહીંયા 112 અંશનો, જે આપણે અહીંયા શોધવાનો હતો. ઓકે, તો સિમ્પલી તમને અહીંયા ખૂણો મળી ગયો. હવે આપણે અહીંયા ખૂણો શોધવાનો છે 134 અંશનો. તો ચલો આપણે શોધી લઈએ અહીંયા 134 અંશ. તો અહીંયા આપણે ચલો જગ્યા નથી પણ આપણે જગ્યા કરવાનો અહીંયા પ્રયત્ન કરીએ કે અહીંયા નીચે આપણે દોરવાનો અહીંયા પ્રયત્ન કરીશું કે ચલો આપણે આગળના ખૂણા છે એને અહીંયા આપણે હટાવી લઈએ. થોડી આપણે જગ્યા કરી લઈએ અહીંયા. તો આ જે 75 અંશનો ખૂણો છે એને આપણે હટાવવાનો અહીંયા પહેલાં પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણે 75 અંશના ખૂણાને સાઈડમાં લઈ જઈશું અહીંયા. તો ચલો લઈ જઈએ આપણે કે અહીં આ જે ખૂણો છે એને આપણે સાઈડમાં લઈ જઈએ. 112 અંશનો ખૂણો છે એને આપણે ત્યાં થોડો અંદર લઈ જઈએ અહીંયા. તો એ ખૂણાને આપણે અહીંયા અંદર લઈ જવાનો પ્રયત્ન કરીએ. તમને હવે ખબર પડી ગઈ છે કે આપણો 112 અંશનો ખૂણો આપણે ઓલરેડી મળી ગયો છે. ઓકે,
તો હવે આપણે વચ્ચે અહીંયા ખૂણો દોરીશું 134 અંશનો. તો ચાલો આપણે અહીંયા દોરીએ. તો અહીંયા આપણે 134 અંશનો ખૂણો દોરીશું. તો અહીંયા કોણમાપકનું કેન્દ્ર છે ત્યાં શિરોબિંદુ, પછી અહીંયા 0 અંશમાંથી આપણે ભુજા પસાર કરીશું. ચાલો આપણે સરખી રીતે દોરીએ અહીંયા કે 0 અંશમાંથી અહીંયા પસાર થાય. ઓકે, આપણી આવી ગઈ. હવે 134 અંશ ક્યાં મળશે? તો 30થી આગળ. તો અહીંયા આપણો 130 છે, તો અહીંયા અને આપણો 35 છે. તો એની એક બિંદુ 1 પોઈન્ટ પાછળ લઈ ગઈ 134 અંશ આપણને મળી ગયું. તો ચલો 35 વાળાને આપણે રિમૂવ કરી લઈએ અને હવે આપણે અહીંયા જોડી લઈએ કે શિરોબિંદુ સાથે અહીંયા આપણે બિંદુને જોડી લઈએ. તો ચલો આપણે અહીંયા જોડવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા જે આપણું શિરોબિંદુ હતું અને અહીંયા આપણું બિંદુ હતું એને અહીંયા આપણે સિમ્પલી જોડી લીધું. ચલો આપણે સરખી રીતે જોડીએ અહીંયા કે આપણું સરખી રીતે આવી જાય. ઓકે, તો આ આપણું જોડાઈ ગયું અને આ જે અહીંયા આપણો ખૂણો છે 134 અંશનો ખૂણો છે. તમને દેખાય પણ છે કે 90 અંશ કરતાં મોટો ખૂણો છે. ઓકે, તો આપણને જે પ્રશ્ન પૂછ્યો હતો કે 5 ખૂણા શોધવાના, એ અહીંયા આપણે 5 ખૂણા કોણમાપકની મદદથી અહીંયા આપણે શોધી લીધા. હવે આપણે આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ. પ્રશ્ન નંબર 3, એમાં આપણને શું આપેલું છે? ચલો આપણે રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ. તો નીચે આપેલા ખૂણાઓના માપ જેટલો ખૂણો અહીંયા દોરો. તો અહીંયા આપણને શું કરવાનું છે? પહેલાં તો આ જે ખૂણો આપેલો છે એનું અહીંયા આપણે માપ શોધવાનું છે અને પછી આના માપ જેટલો અહીંયા આપણે ખૂણો દોરવાનો છે. તો ચલો પહેલાં તો આનો આપણે માપ શોધી લઈએ. તો તમને શોધતા આવડે જ છે. તમને અહીંયા બંને તમારા જે મુદ્દા છે એને ભેગા કર્યા છે. તમારે પહેલાં અંશ માપ શોધવાનું અને અંશ માપના આધારે તમારે અહીંયા ખૂણો દોરવાનો છે. તો ચલો અહીંયા આપણે શોધીએ. તો અહીંયા આપણે આવી રીતે અહીંયા ચલો આપણે પહેલાં તો સેટ કરી લઈએ કે 0ને અહીંયા આપણે સેટ કરીશું. તો કેન્દ્ર આવવું જોઈએ. અહીંયા તમારી એક ભુજા 0માંથી પસાર થતી હોવી જોઈએ. ઓકે, તો આ તમારો અહીંયા પરફેક્ટ તમને મળી જાય છે. ચલો આપણે પરફેક્ટ દોરવાનો અહીંયા પ્રયત્ન કરીએ, ગોઠવવાનું. ઓકે, તમારો પરફેક્ટ અહીંયા આવી ગયો છે. તો હવે તમે અહીંયા જો ઝૂમ કરીને જુઓ તો આ તમારું જ્યાં કોણમાપકનું કેન્દ્ર છે ત્યાં શિરોબિંદુ આવી ગયું. પછી તમારી એક ભુજા અહીંયા 0માંથી પસાર થાય છે. તો હા થાય છે. તો હવે અહીંયા જે તમારો ખૂણો બને છે એ તમારો રિયલ ખૂણો છે. તો અહીંયા 110 હતું અને અહીંયા 120 છે. એની વચ્ચેની અહીંયા જે તમારી નાની એટલે કે થોડી મોટી લાઈન છે એમાંથી પસાર થાય છે. એટલે કે અહીંયા 115 અંશનો ખૂણો બને છે. એટલે કે આ જે અહીંયા આપણો ખૂણો તો કેટલા અંશનો છે? અહીંયા 115 અંશનો ખૂણો છે. હવે આપણે આના આધારે અહીંયા 115 અંશનો ખૂણો દોરવાનો છે. તો ચલો આપણે સિમ્પલી બાજુમાં દોરી લઈએ. અહીંયા તમને સિમ્પલી આવડે જ છે. કેવી રીતે દોરીશું? અહીંયા કે અહીંયા કોણમાપકનું કેન્દ્ર છે ત્યાં શિરોબિંદુ લઈશું. પછી અહીંયા આપણે જે 0 અંશનો ખૂણો છે ત્યાંથી અહીંયા આપણે ભુજા પસાર કરીશું. તો ઓકે, ભુજા પસાર થઈ ગઈ. પછી અહીંયા 115 અંશ હોય ત્યાં અહીંયા આપણે એક બિંદુ લઈશું. તો અહીંયા ઝૂમ કરી લઈએ આપણે અહીંયા કે 110 અને 120. તો અહીંયા તમારું આ 115 આવશે. તો અહીંયા આપણે એક બિંદુ લઈ લીધું. ચલો આપણે મોટો કરી લઈએ તો આપણને દેખાય. જ્યારે ઝૂમિંગ કરીએ ત્યારે આપણે કોણમાપકને સાઈડમાં કરી લઈએ અને આને આપણે જોડી લઈએ સિમ્પલી. તો આ આપણું સિમ્પલી જોડાઈ ગયું. ઓકે, તો આ જે ચલો આપણે સરખી રીતે જોડીએ અહીંયા. તો અહીંયા સરખી રીતે આપણે જોડવાનો પ્રયત્ન કરીએ. ઓકે, હવે આપણું જોડાઈ ગયું. આ જે ખૂણો મળ્યો આપણને એ કેટલો મળ્યો? 115 અંશનો મળ્યો. એટલે કે આપણને જે પ્રશ્ન પૂછ્યો હતો એનો આપણને અહીંયા જવાબ મળી ગયો. આપણને અહીંયા પ્રશ્ન પૂછ્યો હતો કે જે નીચે આપેલા ખૂણાના માપ જેટલો ખૂણો દોરો. તો પહેલાં તો અહીંયા આપણે જે ખૂણો હતો એનું માપ શોધ્યું કે 115 અંશ છે અને પછી એના માપ જેટલો ખૂણો આપણે બાજુમાં 115 અંશનો દોરી દીધો. તો અહીંયા આપણો દાખલા નંબર 3 પૂર્ણ થઈ ગયો. એની સાથે અહીંયા આપણો લેક્ચર પણ પૂર્ણ થઈ ગયો. લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો. તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. આ લેક્ચરમાં આપણે ખૂણા દોરતા શીખ્યા.